खाए ज़हरा खाए हैदर खाए ज़हरा। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर्रहीम मालिकि यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल मुस्तक़ीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दॉल्लीन। एक दिवस इमाम हसन अलैहिस्सलाम અને ઇમામ હુસૈન अलैहिस्सलाम बीमार હતા। બહુ હાલત બગડી ગઈ હતી। તો ઇમામ અલી अलैहिस्सलाम જનાબે ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને જનાબે ફિઝા રજા તરીકે હું 3 દિવસ રોજા રાખીશ 3 દિવસ રોજા રાખીશ। મારા 2 ફરજંદોને શિફા આપી દીધી હતા। 3 દિવસ રોજા રાખ્યા। પહેલો દિવસ જ્યારે રોજાનો આવ્યો ત્યારે બધા ઇફતારી કરવા બેસા તો રોટલી હતી અને બહાર મિસ્કીન આપી અને આવાજ આપી કે હું મિસ્કીન છું, હું ભૂખ્યો છું, મને ખાવાનું આપો। ઇમામ અલી अलैहिस्सलाम પોતાની રોટલી લઈને ઊભા થયા। બીબી ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમની રોટલી આપી દીધી અને ઇમામ હુસૈન ઇમામ હસન अलैहिस्सलाम અને જનાબે ફિઝા પણ તેમની રોટલી મિસ્કીનને આપી દીધી। બીજા દિવસે પાછું રોજો રાખ્યો અને ઇફતારનો સમય આવ્યો ત્યારે એ વખતે યતીમ આવ્યો અને કહે છે એ સવાલ કર્યો કે હું ભૂખ્યો છું, મને ખાવાનું આપો। તો એ દિવસે 5 જણા પાછી પોતાની રોટલીઓ આપી દીધી। છેલ્લો દિવસ આવ્યો રોજાનો। પાછો એક વખત ઇફતારનો સમય થયો તો બહાર દરવાજા પર કેદી આવે છે અને કહે છે હું હમણાં જ કેદીથી આવ્યો છું, મને જમવાનું આપો, મને બહુ ભૂખ લાગી ગઈ છે। તો એ બધા પોતાની રોટલી આપી દે છે અને પછી 3 દિવસની ભૂખ્યા પસાર કરે છે। તેથી અલ્લાહ સૂરી દહાની આયત નાઝિલ કરે છે અને કહે છે કે જે યતીમ મિસ્કીન અને કેદી હતા એ ફરિશ્તા હતા, એટલે એના તરફથી સૂરી દહાની આયત નાઝિલ કરે છે। સલમાન ઇમામ અલી अलैहिस्सलाम જે કાસિમ હુકુમત હતી અને એના તરફદારો કાસિમ હુકુમતની રવાનાથી નથી કરી રહ્યા અને ઇમામ અલી अलैहिस्सलाम જ્યારે હુકુમત કરી ત્યાં સુધી કંઈ થવાનું નહોતું। પણ ઝાલિમ લોકોએ જબરન ભય કહેવા માટે ઇમામ અલી अलैहिस्सलामના ઘર આગળ આગ અને લકડીઓ લઈને આવી ગયા। બીબી ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઘરમાં ચકચકી પીસી રહ્યા હતા। ઇમામ અલી अलैहिस्सलाम કુરાનની તફસીર જમા કરી રહ્યા હતા। એવામાં ઘરના દરવાજા પર દસ્તક થાય છે। ફાતિમા જુએ છે કે ઘરના દરવાજા પર દસ્તક થાય છે। ઇમામે હઝરત મુસ્તફા જે 8 કે 9 સાલનો સીન હતો તે દરવાજો ખોલવા માટે ઊભા થાય છે અને બીબી ફાતિમા કહે છે રહેવા દો બેટા, મેં દરવાજો ખોલું। બીબી ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની ચાદર ઉઠીને દરવાજો ખોલવા જાય છે તે યઝીદો ઝાલિમ લોકો દરવાજા પર લાત મારવાનું શરૂ કરી દે છે અને બીબી ઝહરા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના હાથ દરવાજાના પાછળ રાખી દે છે અને કહે છે હું ફાતિમા છું। બહારથી અવાજ આવે છે ભલે તમે ફાતિમા હો। કહે છે કે હું બિન્તે મુહમ્મદ છું। બહારથી અવાજ આવે છે ભલે તમે મોહમ્મદની બેટી હો। દરવાજો ખોલો ને તો અમે આ દરવાજાને આગ લગાવી દેશું। કહે છે તમે એ દરવાજાને આગ લગાવશો જેમાં હસનેન રહી રહ્યા છે? શું તમે એ દરવાજાને આગ લગાવશો જેમાં રસૂલુલ્લાહ આવીને નમાઝ પઢતા હતા? શું તમે એ દરવાજાને આગ લગાવશો જેમાં જિબ્રીલ આવીને સલામ કરતા હતા? શું તમે એ દરવાજાને આગ લગાવશો જેનો દરવાજો મસ્જિદમાં ખુલે છે? તો બહારથી જવાબ આવ્યો હા, ખુદાની કસમ અમે એ દરવાજાને જ આગ લગાવીશું।
થોડી વાર પછી દરવાજામાં આગ લગાવવામાં આવી અને બીબી ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મોલાની હિફાજત માટે બંને હાથ દરવાજાના પાછળ રાખેલા હતા. થોડો આગ વધતી ગઈ અને ખીલા દરવાજાને છૂટા પડવા લાગ્યા. એમાં એક ઝાલિમે એવી લાત મારી કે બીબી ફાતિમા ઝહરા દીવાની વચ્ચે આવી ગયા. જનાબે મોહસિનની શહાદત વાકી થઈ. એટલા સુધી કે નહીં એ ઝાલિમ લોકો એટલી દરવાજા પર પગ રાખીને ઘરમાં ઘૂસી ગયા. હા દાદારો પછી ઇમામ અલી સલામને ગળામાં રસ્સી રાખીને ગિરફ્તાર કરીને લઈ જતા હતા. તો બીબી ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને થોડો હોશ બાકી હતો. તો તે ઇમામ અલી સલામની અબાને પકડી દે છે અને કહે કે હું તમને નહીં લઈ જવા દઉં. તો એક કુનફૂસ મલૂન એ હાથ ઉપર એવો તાઝિયાનો મારે છે કે એ હાથ છોડી દે છે અને બીબી ફાતિમા ઝહરા બેહોશ થઈ જાય છે અને એ લોકો ગિરફ્તાર કરીને મસ્જિદમાં લઈ જાય છે. પછી થોડી વાર પછી હોશ આવે છે અને કહે છે કે અલી ક્યાં છે? તો જનાબે ફિઝા કહે છે અલીને તો ગિરફ્તાર કરીને મસ્જિદમાં લઈ ગયા. અલી કહે છે ફિઝા મને સહારો આપો, મારાથી ઊભા નથી થવાતું. જનાબે સલમાન સહારો આપે છે. હું તમને એક વાત બયાન કરી શકું. એક ઈરાનના આલિમે જે મજલિસ પડી રહ્યા હતા અને બીબી ફાતિમા ઝહરા સલ્લલ્લાહુની મજલિસમાં મરસીઓ પડી રહ્યા હતા. તો એક શખ્સ ત્યાં બેઠો રોઈ રહ્યો હતો. જબ નિયાઝ મિર્ઝાવાલાની તોફાની વ્યક્તિ રોઈ રહ્યો હતો. એને આલિમે દિન જાય છે એમાં એક શખ્સ વચ્ચે જાય છે અને કહે છે તું કેમ આજે રડી રહ્યો છે? એ કહે છે હું હાડકાઓનો ડોક્ટર છું. અગર કોઈ ઇન્સાનનું એક હાડકું તૂટી જાય છે તેનું શરીર હલનચલન કરે છે તો તેને દર્દ થાય છે. પણ કોઈ એક ઇન્સાનની પસલી તૂટી જાય તો તે શ્વાસ લે છે અને છોડી દે તે પણ તકલીફ થાય છે. મેં એ વાત ઉપર લડું છું કે અફસોસ બીબી ફાતિમાની 4 પસલિયાં તૂટી ગઈ પણ એ 3 મહિના કેવી રીતે પસાર્યા કરે છે. હા દાદારો એ પછી ઊભા કર્યા અને બીબી ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના બાબાને ઓબામાં મુકાવ્યો અને કિસ્મતની ચાદર ઉડીને મસ્જિદમાં ગયા. મસ્જિદમાં જોયું કે ઇમામ અલી સલામના ગરદન ઉપર તલવાર રાખેલી છે અને ઝાલિમ લોકોએ જબરન બરત લે છે. જે તેવામાં બીબી ઝહરા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે અલીને છોડી દે તો તમારા માટે બધું કામ કરીશ. અને અલી અલી સલામ ઉસ્માને બોલાવે છે કહે છે કે એ અસબા અલી અલી સલામને લોકોને તો આ જમીન અને આસમાન ટકરાવા લાગશે. આ સંદેશ પહોંચાડી દીધો બીબી ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને. પછી બીબી ફાતિમા ઝહરા સલ્લમ આપણા વખતના ઇમામ મહેદીને યાદ કરે છે. આ માટે જ કે આપણે જ્યારે ઇમામ મહેદી આવશે તો ત્યારે પહેલો બદલો જનાબે ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કરશે. અલ્લાહ તઆલા અલૈકુમ.